ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય અવારનવાર સામે આવતા લઠ્ઠાકાંડ અને નશીલા પદાર્થોના વધતા નેટવર્ક સામે ડાંગ જિલ્લા સહિત રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્થાનિક કોંગ્રેસ નેતાઓ કાર્યકરોએ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો અને રાજ્યમાં કથળી જતી નશાબંધીની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો। કાર્યકરોએ ગૃહમંત્રી રાજીનામું આપો અને નશાનો ગેરકાયદેસર કારોબાર બંધ કરો જેવા બેનરો સૂત્રોચ્ચારો સાથે સરકાર સામે વિરોધ કર્યો। રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા નશાના કારોબાર બુટલેગરો સામે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। દારૂબંધી માત્ર કાગળ પર રહી ગયા હોવાના આરોપ મૂકી કોંગ્રેસે અવારનવાર બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ માટે પોલીસ અને સરકારી તંત્રની નિષ્ક્રિયતાને જવાબદાર ગણાવી છે। યુવાનોના ભવિષ્ય અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે નશાના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા એક ખાસ માળખું બનાવવાની પણ માંગ કરી છે। પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે અમે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારો આહવા ગાંધીબાગ ખાતે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે। આ વિરોધ પ્રદર્શન શેના માટે છે? ગઈકાલે પરમ દિવસે આપણે જોયું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 6 થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને 33 થી વધુ લોકો હોસ્પિટલ ખાતે દાખલ થયા છે। તો એક તરફ જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે કહેતા હોય કે ગુજરાતમાં કડક દારૂબંધી છે અને કોઈ ચમારબંધીને છોડવામાં નહીં આવે, તો આ કયો ચમારબંધી હતો જેને લઠ્ઠાકાંડ કર્યો છે? આ સીધો સવાલ છે રાજ્યના ગૃહમંત્રીને અને ભાજપના તમામ કાર્યકરોને, જે ભાજપના જે ઝંડા લઈને ફરે છે એ લોકોને આ સીધો સવાલ છે। જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ લઠ્ઠાકાંડ, આ દારૂ આવ્યો ક્યાંથી? કાયદો અને વ્યવસ્થા જે કથળેલી હાલતમાં છે, પોલીસની જે હપ્તાખોરી છે, હપ્તા વગર જો દારૂ અહીં આવતો હોય, આ ડાંગમાં હોય, અને આજે ગુજરાતના યુવાનો, તેની સાથે સાથે મારા ડાંગના યુવાનો નશાખોરી તરફ ધકેલાયા છે। અને આ નશાખોરીની હાલતમાં કેટલી માતા બહેનો નિરાધાર બની છે, કોઈ વિધવા બની છે, કોઈ ત્યક્તતા બની છે, અને તેની ગંભીરતા સરકારને જરા પણ નથી। તે બદલ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે હર્ષ સંઘવીનું રાજીનામુંની માંગણી કરીએ છીએ। જો એમનાથી આ દારૂબંધી, કહેવાતી દારૂબંધી કાગળિયા પર રાખી છે, એ ના થતી હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ। અને આવનારા દિવસોમાં જો ડાંગમાં પણ આ દારૂનું દૂષણ અને એની સાથે સાથે બીજા જે નશીલા પદાર્થો, ચરસ, ગાંજો ને ડ્રગ્સ જે ડાંગમાં ખુલ્લેઆમ મળે છે, એ બંધ નહીં થાય તો એસપી કચેરીને તાળાબંધી કરતા આ કોંગ્રેસના કાર્યકરો પાછળ હટશે નહીં, જેની તંત્રએ નોંધ લેવી પડશે।